જય સ્વામિનારાયણ બા. જય સ્વામિનારાયણ. શું છે આજ 11? 11 હો. આજ 11 છે. ખાલી છે ને કોટો ચડાવી દઈ કા. હા, ચા પી લઈ, બપોર થઈ જાય જલ્દી. હમણાંથી મેં કેટલા દિવસથી સવારે હું ચાદુ જ પીવું. કાલ થોડોક ખાખરો ખાધો, પરમદી ખાલી ચાદુ પીધું હતું ને. હા, મજા આવે છે પણ દૂધ તો ખાલી હાલશે પણ ઊંઘ આવે એનું શું કરવું? હોઈ જા. ઊંઘ આવી જ ના. ઊંઘ આવે સાચી વાત કા, એનો ઈ જ રસ્તો છે. બીજો એનો ક્યાં રસ્તો આવે નહીં. એમાંય મમ્મી આ દૂધ પીને હું પછી જો ઊંઘ આવે. તે હોઈ જા, તું તાર કોઈ ઉઠાડશે નહીં, તું તાર બપોર સુધી કા કોઈ નહીં ઉઠાડે. હોઈ જવાનું. જો એક ડોલ કપડા મશીનમાં નાખી રહીને તો એક ફોન આવી ગયો, અંદર આવી. હવે પાછી બહાર જાઓ ને આ સોફાના જે આ છે ને આ પીલો કવર, કુશન કવર એ બધા છે ને ધોવા નાખ્યા જ. તો એ જે મતલબ એ લેધર છે ને એટલે મશીનમાં નહીં જાય તો એને જાતે ધોવા પડશે, તો એ પહેલાં ધોઈ નાખું. વન્સ મોર મમ્મી. મારા દીકરા બાંધી પડ્યા અને મેં પૂછ્યું તો કે કાંઈ નહીં જોતો. મમ્મી એક મસ્ત આપી દો અત્યારમાં. વિવેક ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. નો 11 રહ્યા ત્યારે માથું દુખ્યું હતું, સોમવાર રહ્યા ત્યારે માથું દુખ્યું. સવારે નાસ્તો કરે ને તો વાંધો એને નથી આવતો, મારે જેવું છે. હા હા, કોઈ એક વખત પૂછ્યું હતું કે વિવેકભાઈ કોઈ દિવસ બપોરે નથી દેખાતા, જમવા નથી આવતા? તો નહીં, વિવેક બપોર ઘરે જમવા નથી આવતા, હે ને. સવારે નાસ્તો કરે પછી ડાયરેક્ટ સાંજે. બોલો, સાંજે આજે મઠ્ઠો ખાવાના. શ્રીખંડ કહેવાય કે શ્રીખંડ કહેવાય? શ્રીખંડ. જો શુગર પીસાઈ ગઈ છે. બેન વડ્ડુ વાળું કંઈક આપું? આઈ હેવ ટોલ્ડ યુ બટ બેન બેન સવારમાં ચાસણીમાં બોળીને કંઈક આપું તમને? આઈ લવ યુ બેન. બેન મહેરબાની, બહુ ગંધાતું હશે. જેમાં આપણે આ મઠ્ઠાનું ઓલું આ મસ્કો બાંધ્યો હોય ને બહુ વાસ મારે. મોટી તપેલી આપું કે ઓલું મોટું પોળું કાથરોડ જેવું આપું? લાવો કમાત કાથરોડ જેવું કાઢી દો. કરો ને, હું બતાવું. કેસર પલાવી દો, કઈ વાંધો નહીં. તમારે એનું કંઈ કામ છે તો કરી નાખો. આ છે ને મઠ્ઠા માટે થોડું કેસર પલાળી દઉં. હું છે ને નોર્મલી આ દૂધમાં પલાળતી હતી કેસર, પણ બેને મને એવું કીધું છે કે પાણીમાં પલાળે તો એનો ટેસ્ટ વધારે ઇન્હેન્સ થાય છે. તો આજે આપણે કલર મતલબ એમ તો
આજે આપણે છે ને પાણીમાં થોડુંક પલાળી દઈએ. આટલા શુગર છે આઈ નો. આગળ મેં જ્યારે પૌવા બનાવ્યા હતા ને એ વાળા વ્લોગમાં મને કોઈની કમેન્ટ હતી કે દીદી આ બાઉલ ક્યાંથી લીધો છે. મને સમજ ન પડી કયા બાઉલની વાત કરતા હતા, પણ મને એમ લાગે છે કે આનું કહેતા હતા. તો આ કટર છે અને અમે ચૌટામાંથી લીધું હતું, હે ને આપણે ચૌટામાંથી લીધું હતું. એ કટર છે, પણ મને છે ને પાક્કો આઈડિયા નથી. જો તમે આની જ વાત કરતા હોય ને તો આ મેં ચૌટામાંથી લીધેલું છે અને એમાં આદુ મરચા ડ્રાય ફ્રૂટ બધું જ કટ થાય છે. જો હા, અને અહીંયા રેડી થઈ ગયું છે. એમાં મિક્સ કરીને ઉપર નાખીએ થઈ ગયું છે. ઘડીએ ઘડીએ ફોકસ નીકળી જાય છે. વાત સાચી હો બેન, હું દર વખતે દૂધમાં કેસર પલાળતી હતી. આજે પાણીમાં પલાળ્યું તો કલર બહુ ફાઇન આવ્યો. ઓલું છે વિસ્ક કરવાનું, એમાં છે નીચે. મને આગળ 2-3 11 વાળા વ્લોગમાં કોઈએ કીધું હતું કે પૂરીની રેસીપી આપજો, તો આજે પૂરી બતાવી દઉં કેમ બને છે. શ્રીખંડ થઈ ગયો છે. બટેકા જોઈ લો બફાઈ ગયા છે. સરસ બફાઈ ગયા છે. ફરાળી પૂરી કોઈએ કીધું હતું ને કે ફરાળી પૂરી કેવી રીતે બનાવો છો એ કે જો એમ. તો આ મંદિરે છે ને સાબુદાણા ને મોરૈયાનો દળેલો લોટ મળે છે. મંદિરે આપણે કતારગામ મંદિરે છે ને નીચે બેઠા હોય છે. તો આ મંદિરેથી મમ્મી લોટ લાવ્યા છે. લોટ છે અને બાફેલું બટેકું ખમણેલું છે, ધાણા જીરું, લાલ મરચું, હળદર અને મીઠું, બસ એટલું. ને મોણ નાખીને હવાનો લોટ બાંધી દેવાનો. પૂરીનો લોટ. પૂરીનો લોટ. જો આ પૂરી બની ગઈ છે. અહીંયા મરચાં તળાઈ ગયા છે. અહીંયા રસાવાળું બટેકાનું શાક બની ગયું છે અને શ્રીખંડ બની ગયો છે. બધું રેડી છે. હવે અમે છે ને જે 2 આ છોકરાઓના કુર્તા લીધા હતા ને થોડાક ચેન્જ કરવા પડે એમ છે ને, તો અમે એ કરી આવીએ. છે ને મમ્મી કરે છે આજે મંદિર સાફ. કેમ મમ્મી? હા, મંદિર સાફ કરી નાખી ને 3 કલાક થઈ જાય સાફ કરવામાં. હા, સવાર વાર લાગી જાય. તો અત્યારે કઈ પવિત્ર હાર પહેરાવી દે, બધું જો અહીંયા બધું મૂક્યું છે અને મમ્મી મંદિર રસોઈ ને બધું બની ગયું છે. એટલે શું કહે છે કે નિકિતા નારે છે ને ચીપિયો કરવા માંડાડી એમ કહે છે. રસોઈ ને એવું બની ગયું છે. 11:15 થયા છે. છોકરાઓ 1 વાગે આવશે ને ત્યાં અમે આવી જશું. તો જોડે જોડે કામ પતાવી આવીએ. કેમ બેન? ભાઈ હૃદયભાઈ ઉઠી બેસી ગયા છે. પૃથ્વી એ પૃથ્વી કેવું બન્યું છે? મઠ્ઠો બહુ ભાઈ તને? અરે વાહ, વધી ગયું કે વધારે? ચલો બધા 11 નું ફરાળ કરવા. મમ્મી ટેસ્ટ કર્યું? પછી લીધું જ નથી. બહન ટેસ્ટ કર્યું નહીં? મારું અડધું ભોજન કોઈ બીજાની ડીશમાં છે. મને કે હાલે તાર હારું લગાડવા ડીશ જોતી હોય હાલ્યો. હું તો સાઈડમાં લઈશ. થાળીયામાં લઈ લઈશ તમ સાઈડ में लेंगी मैं. બેન કેવું લાગ્યું? સારું બેન? કેમ આવતું નથી? અચ્છા બઢિયા. ફેટ લેડી ખાવી ઠેબા ઓન ધ ફ્લોર. ઈ કે ફેટ લેડી ખાવિંગ ઠેબા ઓન ધ ફ્લોર. વિવેક
જમી લીધું હવે ભયંકર ભૂખ લાગી. હે આજે તો બપોરનું જ હતું એટલે રસોઈ નહોતી. અને મમ્મી હવે હું આ બેનની પાછળ એક્ટિવા બેસી બેસીને થાકી ગઈ. શું તૂટી ગયું? કમર તૂટી ગઈ. અને ટ્રાફિક કે મારું કામ. અત્યારે હોય ટ્રાફિક કરો વિવેકા મઠ્ઠો ભાઈ હો તમને તારો બેન જ એક નંબર જો મેં ત્યાં મૂક્યા મમ્મી આમ પછી ખાઈ લેશો તમે ખાઈ લો ને કાલે છોકરીઓ બોલાવે બદામ છોકરીઓ કેટલી ડાય? તમારે જો હે છોકરીઓ કેટલી ડાય? અમે નથી ડાયા તને ખબર એને પપ્પાને બહુ ભાવે. અમે નથી ડાયા તો નો ફલાળો રોજ. કે પૃથ્વીભાઈની ભૂલાઈ જવાય છે. દઈની ને વાંધો નહીં. ચારેયની એને બોલાવે. એટલે ઈ ડાયા. હું કયો છો તમે મમ્મી કે તને એટલે તો ઈ ડાય છોકરીઓ. એટલે અમે નથી ડાયા ભૂલાઈ જાય એટલે તો. અમે નથી ડાયા. નહીં. ખાલી મામુની છોકરીઓ ડાય હા બાની છોકરીઓ નહીં નહીં થેન્ક યુ વી અગ્રી અમ ડાયા છીએ જ નહીં પેલો ઈ બાને એક પ્રસાદી લઈ દો. બનાના મનાના માન્ય એકતાનું ફેવરેટ ફ્રૂટ હો બનાના. મને યાદ નહીં છેલ્લા કેટલા વર્ષોથી નહીં ખાધું હોય કેળું પા લઈ જાય એટલે ગોળી થાય. તું કેમ ગરોળીથી ગોળી થાય? એવી કેળાથી ગોળી થાય. મને ખબર છે વંદાથી ગોળી થાય વાંધો નહીં હવે નથી દીધા આપી દઉં આ કઈક આવ્યું તારું. मीरा नहीं है बहन का है बिटिया बाई भामा છે ને બોલો બોલ. હું સમજી ગઈ હું કે હમણાં વારો છે. મારી નજર કેમેરામાં હતી ને તોય હમ. બોલો ફરી આવ્યા એમ ને? અમારે ફરાળ કરવાનો જ પણ દીવા ડાન્સમાં આવી જાય ને હમ. ક્યારે આવવાની? પછી હમણાં આવશે હવે 8 કોણ? વાગે લેવા જવાનું કોઈ આવશે? ઓલા દાદા લેવા જવાના છે કિયુના દાદા ઓકે. આવી ગઈ એમ ન કરે દીકુ અહીંયા આવ મને હગી તો કર ઈ ડેડીન સાથે કુરિયર નાખવા ગઈ છે મજા આવી ડાન્સમાં હે આવડી ગયો મમ્મી આપણે બહુ નાસ્તો કર્યો શું ખાધું શું ખાધું મારી ફ્રેન્ડે બાર તો ફેંકાઈ નહીં મંદિરની યસ ગુડ ગર્લ બહાર નો ફેંકાય આવી જા બેન શું બનાવી દો છો બેન તમારે જવાનો ટાઈમ નજીક આવી ગયો છે તો આજે તમે મને તમારા હાથની ભેળ ખવડાવી દો ટેસ્ટ ન આવે આપણા હાથનું કોકને ભાવે ને કોકને આપણા હાથનું ભાવે હું અહીંયા છે ને બીજાના તો ખાવા જઈ રહ્યો પણ પણ નહીં ઊભા રહ્યો નહીં પણ હું કિચનમાં આવું મારી પહેલા એને ઉતાવળ હોય હાલે કિચનમાં જઈએ હું બનાવશું આજે હાલે કિચનમાં જઈએ છે 2 મિનિટ જપ હવે આવે ઈ બીજો બાયડો તો જોઉં છું લ્યો હાલે દર્શક મિત્રો હું જાઉં છું બાકી બનાવી ખવડાવે છે પણ એક ઈ છે હો કે અમે બે રસોઈ બનાવવાના શોખીન બહુ કેમ બેન મજા આવે ને રસોઈ એટલે બનાવવાની શોખ નહીં પણ આ ભાભી એવી રહીને તે કરવું પડે સમજો તો ફરીથી વન્સ મોર આ તો એવું કઈ શોખ નથી પણ આ ભાભી એવી રીતે કરવું પડે હા. પેલા અહીંયાથી આપણા કોઈ પણ દુબઈ આવતા ને પછી શરૂમાં જ્યારે તમારા મેરેજ થયા ત્યારે ખબર પછી એમ કે એકતા ઘર જમવા ગયા તા બહુ મજા આવી બહુ સરસ જમવાનું બનાવ્યું હો તે પપ્પા એમ કરતા ખોખારો એટલે મતલબ મસ્તીમાં હો એમ પપ્પા એમ કહેતા જેની દાળ આપણી ગુજરાતી દાળ અને કઢી સારી બને ને એને બધી રસોઈ આવડતી હોય તો આપણે એ તો બેસ્ટ જ છે આપણું આ છોકરો છે ને ફી આવ્યા ને ત્યારનો વિડીયોમાં જ નથી આવતો કેમ
હમણાં હૃદયની કંપની વહી જશે પછી શું કરીશ? રોજ વિડીયો આમ એમ ને મને આમ થશે, દીવાને આમ થશે, આપણા ત્રણેયની કંપની વહી જશે. માને બહાર લીધી જો લેડીઝ પરાણ ટાઈમ એટલે આજે ભેળ વાહ. બેનને મેં કીધું તમે જાઓ ત્યાં મને કરીને ખવડાવતા જાઓ. એમાં શું એ કરીને હસવાનું છે? You want to say anything else? હા વિવેક હમ ફ્રીઝરમાંથી શ્રીખંડ અંબાવો. અંબાવી દઈએ. ખંડ કે શ્રીખંડ? આપણને જે હારું મઠ્ઠો. દહીંનો લોંદો. ભાવબેન શું બોલે? ભાવબેન શું કે? મસ્કો, લચકો, લચકો મઠ્ઠો, લચકો. ઈ પેલા પછી ટેસ્ટ લેવાના. બાને થેન્ક યુ. કમ કમ વિવેક શાકભાજી મસ્ત હતું. ભેળ બનાવ્યું, બે વાહ. તરકારી ચાય ને ખાવાનું. એની બેન કે બાકી જો ભેળ એવું બનાવું, શાક એવું બનાવું, પૂરી એવું બનાવું. ને ક્યાં કિયા? આટા મારા બિચારી 5 વાગ્યાની ઉઠી હતી. ઉઠું બોલે વેલી નહીં. બનાવી દો. ઉઠીશ ને 5 વાગ્યામાં, 4:45 પછી હળે જવું. 10 દિવસ પછી. વેકેશન પૂરા તો ક્યાં જાય? હા હવે કિચનમાં જાવ. આળા છે એટલી આવે હો. પછી તો સાંભળવા ટેવાઈ ગયા. બોલ શું? પાંદરોડી બોલાવી દીધા છે એટલે કાલ તો બધા બેસી ગયા ફ્રી થઈને જો. કાલ તો મને આરામ કરવાનો છે. કરતા પર મોટી છોકરી આવે. આવવાની છે. હા તો એમ જ કરે ઈ આવે ને તો 7 o'clock કરી દીધી જાય. પ્લાનિંગ થઈશ કાલનું ખબર ને? બરોબર તમે કરો. હા એમ જ. અને એને છે કેટલા દી હારું રે. એ માતાજી લેતું જાવું. શું કરે? સન્ડે મોર્નિંગમાં પ્રેસમાં ખમણ દેવા. હા, હું બેહાડું તારે. તમે એમ વિચારો છો ને કે હમણાં અમારી શું વાત થતી હતી? નેક્સ્ટ સેટરડે બેન વહી જાય છે તો અમે કાલે લોચો ખાવા જવાનું વિચારતા હતા. અને અમે એવું પણ વિચારતા હતા કે વિવેક સુતા હશે ને તો આપણે આવતા રહેશું ને એના માટે ખીરું લેતા આવશું એમ. એમ ઈ બેન એવું વિચારતા હતા કે બીજે દિવસે રવિવારે સવારે ખાવા માટે હું ખીરું લેતી આવીશ એવું વિચારતા હતા. અથવા મને વળી સારું લાગ્યું મેં તમારું કીધું. મેં કીધું બેનનું થોડું સારું બોલું. કાટિયા બેસાડે છે. એમ તો પાટિયા બેહાડું છે. ગણિતના પેપરમાં પાટિયા જ હતા એને. નાના હતા તો ગણિતના સર એમ કહેતા પાટિયા નહીં બેસાડવાના. હા તો પછી એના ઈ પેપર સાચું એવું જ હતું. તમે રવિવાર સવાર ખાવા માટે લેવાના હતા ખીરું એટલે મેં તમારું કીધું કે આ વિવેક ખાટું ખાવા એમ. પછી તમે જે ખાવી અમારે ક્યાં ખાવો કા. તમે થોડા ખાઓ કા? પછી મમ્મી આપણે એમ કહે ને હારું તને ખાવું નો કે રહેવા દે. લે પણ હું તો ખાઈ. હું તો આઈડી છું. હું તો કઈ પણ કહું. ઈ લોચામાં નો કહું મને લોચો ન બહુ હું બહુ દીવાની નહીં લોચાની. જે લોચાવા માણસો હોય ને એને લોચા જ હોય. લોચા વાળા હોય ને એને જ લોચો ભાવે. એને જ લોચા હોય. ઇટ્સ ઓકે મને તું એની માટે કઈ પણ કહી શકે ઈ પણ ઈ અંબાબાનો જ બીજો એક બી નહીં. હા અમને જે લોકોને અમને મળવું હોય ને કાલ સવારે 7 વાગે અંબાબા પહોંચી જાજો લોચો ખાવા. હમ. રામપુરા મંદિરની પાછળ એડ્રેસ આપી દઉં. છોકરાઓ મૂવી જોવા બેઠા છે. Almost finished sir. 10 minutes to બાકી. 10 minutes. હા અને પછી અમે છે ને સ્ક્વિડ ગેમ જોવા. એવું છે? પપ્પા ઓલે ખબર છે બોબી દિયોલને માર્યો તો એરપોર્ટમાં. એ આખું જોઈ લીધું. કેટલા બધા સોંગ છે આમાં. હા કેટલા બધા સોંગ છે. ટોટલ 5 સોંગ છે અને એમાં 5 6 એમ 7 બહાર બધા અમે અમારી મજા કરીએ, છોકરાઓ અહીંયા એની મજા કરે. બહુ મજા આવે છે. તો ચાલો હવે કાલે મળીએ. આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. બાય બાય, ગુડ નાઇટ, જય
સ્વામિનારાયણ.